તો બીજી તરફ પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના લોકો બપોરે ઓફિસ બંધ કરીને ચાલ્યા ગયા હતા। ત્યારબાદ મોડે સુધી પરત ન ફરતા સભ્ય નોંધણીના ફોર્મ ભરવા આવેલા વેપારીઓમાં રોષ સર્જાયો હતો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્યની નોંધણી માટે ચેરિટી કમિશનરનો હુકમ હોવા છતાં સ્થાનિક આગેવાનો ગલ્લા તલ્લા કરતા હતા। એટલું જ નહીં પરંતુ બપોરે ઓફિસ બંધ કર્યા બાદ 3:30 વાગ્યાનો સમય હોવા છતાં 4:30 વાગ્યા સુધી કોઈ સ્ટાફ કે આગેવાનો દેખાયા ન હતા, જેને લઈને ત્યાં સભ્ય નોંધણી માટે આવેલા વેપારીઓમાં ભારે રોષ જોવા મળતો હતો। જોકે આ અંગે મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થતા નલિન કાનાણી તુરંત દોડી આવ્યા હતા અને ચાવી હોવાથી ઓફિસ ન ખુલી હોવાના ગાણા ગાયા હતા। એટલું જ નહીં પરંતુ પોતાને ચેરિટી કમિશનરનો ઓર્ડર મળ્યો જ નથી તેવા ગાણા પણ ગાયા હતા। ઓફિસ સમયનો હમણાં છેલ્લા ઘણા વખતથી કોઈ ટાઈમ નિર્ધારિત રહેતો નથી। આજે ચેરિટી કમિશનરનો આદેશ હતો, ગંભીરતા સમજીને તમારે 3 વાગે વેપારીઓ બધા ઊભા હતા, તો તમારે ગંભીરતા સમજી વહેલી ખોલી નાખવી જોઈએ કે શું? આમાં 1.5 કલાક મોડી ખોલી નહોતી, ચાવી આપની નજર સામે જ મંગાવવામાં આવી છે, ત્યારબાદ અમે ઓફિસ એક નાટક હતું એમ વેપારીઓ કહે છે। ચાવી નહોતી મંગાવવામાં આવી રીતે એક નાટક હતું। એ તો બધા અંગત વિચારો હોય ને। એમની 1.5 કલાક મોડી ખોલી તો હવે હું સમય રહ્યા ત્યાં 1.5 કલાક અમે કોઈ પેઇડ માણસો નથી અહીંયા, અમે સેવા કરવા માટે આવીએ છીએ। જ્યાં સુધી અમારી સક્ષમતા હશે, જ્યાં સુધી અમારી ફિઝિકલી એબિલિટી હશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરશું કે 7 વાગ્યા સુધી બેસવાની કોશિશ કરીએ। કદાચ મારે વચ્ચે કામ આવે વ્યક્તિગત મારા બિઝનેસનું મારા પરિવારનું તો હું જઈ પણ તમે એક જ છો, અહીંયા બીજો કોઈ જવાબદાર અત્યારે તો હું એક છું। નહીં કોઈ છે જ નહીં, ઓર્ડર પ્રમાણે કોઈ જવાબદાર એકને જોઈ જવાબદારી છે એવું કંઈ નથી, પણ દરેકના પોતપોતાના કામ ના તો બીજા હોદ્દેદાર કે તમારે કામ સમય તો મર્યાદા જરૂર નથી અહીંયા કામ આવું તો કાયમ રહે તો વેપારી ક્યાં જાય? વેપારીઓની લાઈન લાગી, છેલ્લો દિવસ છે, વેપારી ફોર્મ ભરવા માટે આવે। અમે સ્ટાફને કહી દીધું છે, સ્ટાફ આવી જ જશે। આ તો સ્ટાફ કોણ? સ્ટાફ આ ભાઈ છે, એ 7 વાગ્યા સુધી જ આવે। સ્ટાફની નોકરી નિર્ધારિત સમય પર। સ્ટાફ કોણ બતાવજો? અત્યાર સુધી પરસોત્તમભાઈ કાણકિયા હતા, જે આ હાજરમાં છે અત્યારે નથી, અત્યારે બીમાર છે। બીજા બીમાર તો છે। અત્યારે સ્ટાફ મહિનાનું છે અત્યારે? હા, અત્યારે સ્ટાફ મહિનાનું છે। અચ્છા, કોર્ટે હુકમ કર્યો તો કોર્ટના હુકમનું કઈ પાલન કોર્ટનો કરવાનું? હુકમ અહીં મળ્યો જ નથી હજી। ગઈકાલે બીસીમાં તમે એમ કહો છો કે તમે બીસી તમારી જ છે। એ સિસ્ટમ મુજબ જે વાથી બીસી કોણ? બીસી એટલે મહત્વનું છે। પીસી તમે કરેલી છે? એવી કોઈ ગેરંટી થી મેં નહોતું કીધું કે મને ઓર્ડર મળી આજે ગયો લખજો છે। માફી માંગાવી, હમણાં માફી માંગુ પીસી કરી હતી એની બોલ્યા। એમ નહીં, મારી ભૂલ હતી એમ। હા હા, એ જ ના આજ મેન મુદ્દો જે છે ને, નરેનભાઈ ભૂલ કરી ગયા આ ઉંમરે, થાય મોટી ઉંમર હોય તો ભૂલ તો થાય ને। તો વેપારી પ્રમુખ તરીકે કેમ તમે ક્યાં સ્વપ્ન પ્રમુખ થવાની વાત જ ક્યાં તો નલિનભાઈ આપ ખુદની જાતને વેપારી આગેવાન ગણાવો છો, ક્યાં અંશે ગણાવો છે? છો? હું ગણાવું છું, મારા વિચારો છે, તમારે એની લોકોએ સાથે માની ન લેવાય એવું એ મારો અંગત બાબત છે, મારી વ્યક્તિગત બાબત છે। હું મારી જાતને ગમે માની આપો, વિરુદ્ધ આપી શકું, એને તમારે માનવું ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે। જાતને ગમે માની આપે, એમાં કોઈ લોકો વેપારીઓ કઈ મનમાં ન લેવું જ છે ને। એનું કઈ કોઈ શું છે, તમે કહો છો એમ બધું નથી થવાનું। ના ના, એમને તમે તમારી જાતને ગમે માની લે, વેપારીએ ન માનવું હોય વેપારી એવો આગળ જ સંદેશ માનો છો। તમારો છે ને। લોકોએ સ્વીકારેલો છે, તમે ન સ્વીકારો એ તમારી ઈચ્છાની વાત છે। લોકોએ સ્વીકારેલો જ છે મને। ના ના, બે ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી નલિન કાનાણીએ સ્ટાફ ન હોવાના અને પોતાને ઓર્ડર ન મળ્યો હોવાના ગોળ જવાબો તો આપ્યા છે। એટલું જ નહીં પરંતુ પોતે વેપારી આગેવાન છે તેવું પોતે માને છે। ગામ કે વેપારીઓ જે માને તેઓ ઉડાવ જવાબ પણ મીડિયા સમક્ષ આપી દીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।